ડભોઈ તાલુકાના ચાંદોદ પાસે ટ્રેન નીચે દીપડો કપાઈ જવાની બની ત્રીજી ઘટના। ડભોઈ તાલુકાના ચાંદોદ પાસેના ગામડી ગામ નજીક ટ્રેનની અડફેટે ગત મોડી રાત્રે દીપડાનું કરુણ મોત નીપજ્યું હતું। ગામડી ગામ પાસે ઓરસંગ નદી ઉપરથી પસાર થતા રેલવે બ્રિજ ઉપરથી મોડી રાત્રે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ ટ્રેનની પસાર થઈ રહી દરમિયાન ટ્રેનની અડફેટે નર દીપડાનું મોત થયું હતું। નર દીપડાની ઉંમર અંદાજિત 10 થી 11 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે। આગે રેલવે તંત્ર દ્વારા જાણ કરાતા નેચર હેલ્પ ફાઉન્ડેશનની ટીમ અને વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃત દીપડાનો કબજો મેળવી પશુ હોસ્પિટલ ખસેડી પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી। પોસ્ટમોર્ટમની કાર્યવાહી બાદ વન વિભાગ દ્વારા દીપડાનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો। રિપોર્ટર ફઝલ રજા ખત્રી। આજ રોજ વહેલી સવારે રેલવે ડિપાર્ટમેન્ટ ચાણોદ તરફથી અમને માહિતી મળેલ ટેલિફોનિક કે